જૂનાગઢના ભેસાણ ગામના ઇન્દિરાનગરમાં સફાઈ કર્મીઓની ભૂગર્ભ ગટરમાં ઉતારતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ચકચાર મચી ગઈ। વિડીયો સામે આવતા જૂનાગઢ કલેક્ટર અનિલ રાણાએ તાત્કાલિક તપાસના આદેશ આપ્યા। જિલ્લા સમાજ કલ્યાણ અધિકારીને કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી। ભેસાણ ગ્રામ પંચાયત તલાટી મંત્રી અને વહીવટદાર પર આક્ષેપ કરવામાં આવ્યા છે। તેમણે સફાઈ કર્મીઓને ભૂગર્ભ ગટરમાં ઉતારવા દબાણ કર્યું। વીડિયોમાં પણ સફાઈ કર્મીઓ ભૂગર્ભ ગટરમાં ઉતરી કામ કરી રહ્યા હોવાનું સામે આવી રહ્યું છે કે પાટનગર નેટવર્ક ન્યૂઝ આ વાયરલ વિડીયોની કોઈ પણ પ્રકારની પુષ્ટિ નથી કરી। ભેસાણ ગ્રામ પંચાયત હસ્તકની આવેલી ભૂગર્ભ ગટર ટાંકીની સફાઈ માટે ત્યાંના આઉટસોર્સિંગથી ફરજ બજાવતા દિનેશભાઈ ચનાભાઈ ચૌહાણ અને એની સાથેના અન્ય બે વ્યક્તિઓને કોઈપણ પ્રકારની માનવ સુરક્ષાની સુવિધા કે સાફ સફાઈના સાધનો વગર આ ભૂગર્ભ ગટરની કુંડી સફાઈ કરવા અંદર ઉતારવા માટે છે દબાણ કરેલું અને જો આ કામ ના કરે તો તેમને પગાર નહીં આપે અને ફરજ પરથી છૂટા કરી દેશે એવું જણાવતા આ દિનેશભાઈ છે એ પોતે આ જે ભૂગર્ભ ટાંકી છે તે કુંડી સાફ કરવા નીચે ઉતરેલા અને જે બાબતે વિડીયો પણ વાયરલ થયો। ત્યારબાદ ભેસાણ પોલીસ સ્ટેશનમાં આજરોજ આ દિનેશભાઈ ચનાભાઈ ચૌહાણે તાલુકા જે તલાટી કમ મંત્રી તથા વહીવટદાર વિરુદ્ધ જે ભારતીય ન્યાય સંહિતાની કલમ 125, 54, એટ્રોસિટી એક્ટની કલમ 3(1)J, 3(2)(7) તથા મેન્યુઅલ સ્કેવેન્જર એન્ડ ધેર રિહેબિલિટેશન એક્ટ 2013ની કલમ 9 મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે અને હાલ આ દિશામાં તપાસ શરૂ છે। આ ભેસાણ ગ્રામ પંચાયત હસ્તકની આવેલી ભૂગર્ભ ગટર ટાંકીની સફાઈ માટે ત્યાંના આઉટસોર્સિંગથી ફરજ બજાવતા દિનેશભાઈ ચનાભાઈ ચૌહાણ અને એની સાથેના અન્ય બે વ્યક્તિઓને કોઈપણ પ્રકારની માનવ સુરક્ષાની સુવિધા કે સાફ સફાઈના સાધનો વગર આ ભૂગર્ભ ગટરની કુંડી સફાઈ કરવા અંદર ઉતારવા